નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ભરૂચમાં મેઘરાજાએ આજે વહેલી સવારથી જ તોફાની બેટિંગ કરતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ચોમાસાના શરૂઆતની સાથે જ પ્રી મોન્સૂન કામગીરીનો સુરસુરિયો વળી ગયો હતો તો મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ પડી જતા લોકોએ ભારે વરસાદ વચ્ચે પણ વાહનોને ધક્કા મારવાની ફરજ પડી હતી. ભરૂચ જિલ્લામાં સોમવારની શુભ શરૂઆત મુસળધાર વરસાદથી થઈ હતી અને સેવાશ્રમ, પાંચબત્તી, કશક, ગાંધી બજાર, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત રાજ્યમાં હવામાન ખાતા દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમવારની સવારથી જ વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. જાણવા મળ્યા મુજબ ભરૂચમાં 1.5 ઇંચ, જ્યારે અંકલેશ્વર અને હાંસોટમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને ભરૂચ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ભારે વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થયું છે. ભરૂચ શહેરના પાંચબત્તી, સેવાશ્રમ રોડ, ગાંધી બજાર, ચાર રસ્તા, કશક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીએ જમાવટ કરતા વાહન ચાલકો સહિત વેપારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને દર વર્ષે વરસાદની મોસમમાં માર્ગો પર વરસાદી પાણી ભરાય છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ ઘટના સંદર્ભે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી. ભરૂચના રેલવે સ્ટેશન ઉપર ચા લેવા ઉતરેલ વૃદ્ધ ચાલુ ટ્રેનમાં ચડવા જતા 2 વાર પડતા બચ્યા હતા. પ્રથમ પ્રયાસમાં પડી જવા છતાં વૃદ્ધે બીજી વાર ટ્રેનમાં ચડવાનો પ્રયત્ન કરતા ચાલુ ટ્રેન સાથે ખેંચાયા હતા. સદનસીબે ત્યાં નજીક હાજર આરપીએફ જવાને તેમને ખેંચી લેતા તેઓ બચી ગયા હતા. ભરૂચ રેલવે સ્ટેશન પર વૃદ્ધનો 2 વાર ચમત્કારી બચાવ થયો. સીસીટીવી કેમેરામાં દેખાતા દ્રશ્યો મુજબ વૃદ્ધ ટ્રેનમાં ચાનો કપ લઈ ચડવાનો પ્રયાસ કરે છે, જો કે તેઓ પ્લેટફોર્મ ઉપર પડી જાય છે. વૃદ્ધના પાછળ જ અન્ય એક મહિલા પણ ટ્રેનમાં ચડવા જાય અને તે ચડી પણ જાય છે. સ્ટેશન પર ઉભેલ લોકો અને આરપીએફ જવાનોની મદદથી પ્લેટફોર્મ ઉપર પડી ગયેલ વૃદ્ધને ઊભા કરવામાં આવે છે. ત્યારબાદ પરિવાર ટ્રેનમાં હોય અથવા અન્ય કારણોસર વૃદ્ધ ફરી ચાલતી ટ્રેનમાં ચડવા જાય છે. જો કે આ વખતે ટ્રેનની ગતિ વધી જતા વૃદ્ધ ટ્રેન સાથે ઘસડાઈ જાય છે. સદનસીબે ત્યાં હાજર આરપીએફ જવાન પ્રધાનસિંહે તેમને ખેંચી લેતા તેઓ ટ્રેન નીચે આવતા બચી જાય છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ટ્રેન છૂટી જાય તો કદાચ બીજી મળી પણ જાય, પણ જીવન એક જ વાર મળે છે. ભરૂચ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શમશાન ઘાટ પર કામ કરતા એક યુવકે તેની પૂર્વ પ્રેમિકાના અંગત પળોના વિડીયો વાયરલ કરવાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ જિલ્લાના એક ગામમાં રહેતી યુવતીને સોશિયલ મીડિયા પર ભરૂચના રજની મિસ્ત્રી નામના યુવાન સાથે મૈત્રી થઈ હતી. રજની મિસ્ત્રી ભરૂચના એક સ્મશાન ઘાટ પર મરદા બાળવાનું કામ કરતો હતો. મોબાઈલમાં ચેટ કરતા કરતા બંને વચ્ચે પ્રણય પ્રાંગર્યું હતું. બાદમાં તેઓ એકબીજાને મળતા થયા. રજની મિસ્ત્રી પરિણીત હોવાનું જાણવા છતાં બંને વચ્ચેનો પ્રેમ એટલો વધી ગયો હતો કે તેમણે તમામ હદ વટાવી લીધી હતી. તેઓ તેમના અંગત પડો માણતા હોય ત્યારે રજનીએ તેમના વિડીયો પણ બનાવી લીધા હતા. આ અરસામાં કોઈ કારણોસર તેમની વચ્ચે મનભેદ થતા પ્રેમી યુગલ છૂટું પડી ગયું હતું. યુવતીએ થોડા સમય બાદ અન્ય એક યુવાન સાથે પ્રેમ સંબંધ થઈ જતા તે તેની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેવા લાગી હતી. આ દરમિયાનમાં રજનીને તેની જાણ થતા તે યુવતી સાથે રહેતા યુવાનને મળ્યો હતો. તેણે તેને ધાક ધમકીઓ આપી હતી. તેણે તેને જણાવ્યું હતું કે આ યુવતી સાથે મારે પ્રેમ સંબંધ છે, તે મારી છે, તું અમારી વચ્ચે ન આવ. ઉપરાંત રજનીએ યુવતી સાથેના તેમના અંગત પડોના વિડીયો પણ તેને બતાવ્યા હતા. જે અંગે યુવતીને જાણ થતા તેણે રજનીને તેનું જીવન ન બગાડવા માટે આજીજી કરી હતી. જો કે તે માન્યો ન હતો, જેથી આખરે યુવતીએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ મામલામાં પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે તેમજ ઝઘડિયા તાલુકાના પીપલપાન ખાતે આચાર સંહિતા ભંગ બદલ ફરિયાદ નોંધાતા હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પૈસાની વહેંચણી મતદાન પહેલા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે વિડીયો વાયરલ થયો હતો. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં 22મી જૂનના રોજ 8000થી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટા ચૂંટણી યોજાઈ હતી. જે પૈકી તારીખ 22મી જૂને ભરૂચ જિલ્લામાં 9 તાલુકામાં 67 ગ્રામ પંચાયતોમાં સામાન્ય, મધ્ય સત્ર અને પેટા ચૂંટણીનું મતદાન થયું હતું. મતદાન દરમિયાન મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આ આદર્શ આચાર સંહિતા અમલી હતી. ગ્રામ પંચાયત સામાન્ય પેટા ચૂંટણી 2025 અન્વયે આચાર સંહિતા અમલીકરણ તરીકે રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી અને નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ
મેજિસ્ટ્રેટ પોતાના વિસ્તારોમાં આચારસંહિતા ભંગ માટે નોડલ અધિકારી આચારસંહિતાની નિમણૂક કરી હોય છે. જે તે વિસ્તારમાં ચૂંટણી અધિકારીઓને આચારસંહિતા ભંગ અંગેની ફરિયાદો મળતી હોય છે. તારીખ 22 જૂન 2025 રોજ પંચાયતોની સામાન્ય ચૂંટણી 2025 અન્વયે સજોદ ગ્રામ પંચાયત ખાતે નનામી વ્યક્તિએ વિડીયો દ્વારા તેમજ મૌખિક રજૂઆત સંદર્ભે આચારસંહિતાના ભંગ બદલ આચારસંહિતાના નોડલ તાલુકા વિકાસ અધિકારી અંકલેશ્વરને ફરિયાદ કરી હતી. તેમજ અન્ય ઝઘડિયા તાલુકાના પીપલપાનના અરજદાર શર્મિલાબેન ભરતભાઈ વસાવા દ્વારા નોડલ અધિકારીને આચારસંહિતા અને તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયાને રાત્રે આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી હતી. સજોદ ખાતે બનેલી ઘટનામાં મૌખિક રજૂઆત સંદર્ભે વિડીયોની લિંકમાં વિડીયોમાં ઇન્ટરવ્યુ આપતા વ્યક્તિ દ્વારા ગામમાં ચૂંટણી દરમિયાન પૈસા વેચતો વિડીયો હતો. જે વિડીયોને આધારે રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી અને નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંકલેશ્વર દ્વારા લેખિતમાં આચારસંહિતા ભંગ બદલ વિડીયો બાબતે જરૂરી કાયદેસરની કાર્યવાહી તથા તપાસ કરવા નોડલ અધિકારી આચારસંહિતા અને તાલુકા વિકાસ અધિકારીએ તારીખ 22 જૂન 2025 રોજ ગુનો દાખલ કર્યો હતો. અન્ય ઝઘડિયા તાલુકાના પીપલપાનની બીજી ઘટનામાં નોડલ અધિકારી દ્વારા રૂબરૂ સ્થળ ઉપર જઈ એક મતના ₹500 લેખે વહેંચણી કરતા ઈસમને પકડી તેઓની પાસેથી 500ના દરની 71 જેટલી ચલણી નોટો ₹35,500 જેટલા કબજે કર્યા અંગેનો રિપોર્ટ કરી રાજપાટી પોલીસ સ્ટેશન ખાતે આચારસંહિતા ભંગની પોલીસ ફરિયાદ પણ નોંધાવેલ છે. હાંસોટ સહિત તાલુકાના 4 પંચાયતોના સરપંચની ચૂંટણીમાં હાંસોટમાં સૌથી ઓછું જ્યારે અન્ય ગામોમાં 80%થી વધુ મતદાન નોંધાયું હતું. સ્થાનિક સ્વરાજ્યની હાંસોટ સહિત તાલુકાના 4 પંચાયતોની સરપંચની ચૂંટણીમાં હાંસોટનું સૌથી ઓછું મતદાન જ્યારે બીજા 3 ગામોમાં 80%થી વધુ મતદાન થયું. વરસાદ હોવા છતાં પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. 4 ગામોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો. હાંસોટ તાલુકાની 4 સરપંચ માટે સરપંચની ચૂંટણીમાં બાડોદરા 86.60%, બાલોટા 89.51%, જ્યારે ડુંગરામાં 81.53% મતદાન થવા પામ્યું હતું. જ્યારે હાંસોટમાં સૌથી ઓછું 59.12% મતદાન થવા પામ્યું છે. જ્યારે હાંસોટની એક સભ્યની સીટ ઉપર 58.61% મતદાન થયું છે. ગામડામાં વરસાદ હોવા છતાં વહેલી સવારથી જ મતદારોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દરેક ઉમેદવારો પોતપોતાનો જીતનો દાવો કરી રહ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. 4 ગામોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ગઈકાલે 6 કલાકે પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પેટી હાંસોટ મામલતદાર કચેરીએ લાવી સ્ટ્રોંગ રૂમમાં 4 સરપંચ અને 1 સભ્યનું ભાવિ સીલ થયું હતું. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 704154
94242766. અંકલેશ્વરના સાગબારા ફાટક પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને રૂરલ પોલીસે ઝડપી પાડી 9,000 ઉપરાંતનો મુદ્દા માલ કબજે કર્યો હતો. અંકલેશ્વરના ડઢાલ ગામ પાસે સાગબારા ફાટક નજીકથી રૂરલ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી વિદેશી દારૂ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 9,600 નો મુદ્દામાલ કબજે કરી 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર રૂરલ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ડઢાલ નજીક આવેલ સાગબારા ફાટક પાસે ઝાડીમાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સાગબારા ફાટક પાસે રહેતા વિક્રમ ગોરધન વસાવાની ધરપકડ કરી હતી અને સ્થળ ઉપરથી રૂપિયા 7,600 નો વિદેશી દારૂનો જથ્થો અને એક મોબાઈલ મળી રૂપિયા 9,600 નો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂનો જથ્થો આપી જનાર ડઢાલના પ્રકાશ વસાવા અને શૈલેષ વસાવાને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરના રવિદ્રા ગામે જાહેરમાં જુગાર રમતા 3 ને પાનોલી પોલીસે ઝડપી પાડી 72,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામે જાહેરમાં પત્તાપાનાનું જુગાર રમતા 3 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારની રકમ, મોટરસાયકલ, મોબાઈલ મળી કુલ રૂપિયા 72,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાનોલી પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે રવિદ્રા ગામે નવીનગરીમાં રોડની સાઈડમાં ખુલ્લામાં કેટલાક કિસમો પત્તાપાના વડે હારજીતનો જુગાર રમે છે. જે બાતમીના આધારે રેડ કરતા 3 જુગારીઓ ઝડપાઈ ગયા હતા જ્યારે 5 જુગારીઓ ભાગી ગયા હતા. પોલીસે પત્તાપાના વડે હારજીતનો જુગાર રમી રમાડતા ઝડતીના રોકડા રૂપિયા કુલ રૂપિયા 1,700 તથા દાવ ઉપરના રોકડા રૂપિયા 560 મળી રોકડા રૂપિયા કુલ 2,200 તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 10,000 તથા મોટરસાયકલ નંગ 3 કિંમત રૂપિયા 60,000 મળી કુલ રૂપિયા 72,260 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને રતિલાલ સામજી વસાવા, શૈલેષ રામદાસ વસાવા, ગોમાન નટવડ વસાવાની અટકાયત કરી હતી. જ્યારે મહેશ ચીમન વસાવા, વિનોદ છીતુ વસાવા, ફતેહસિંહ, મેહુલ વસાવા, કાલિદાસ બાલુ વસાવા ભાગી ગયા હતા. પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. દહેજમાં નર્મદા પરિક્રમા જેટી પાસે દરિયામાં પીળા રંગનું પ્રદૂષિત પાણી સીધું દરિયામાં છોડાઈ રહ્યું હોવાનો વિડીયો વાયરલ થતા જાગૃત નાગરિકે મુખ્યમંત્રીના કાન સુધી વાત પહોંચે તે માટે ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. દહેજમાં નર્મદા પરિક્રમા જેટી પાસે દરિયામાં ટ્રીટમેન્ટ વગરનું પીળા રંગનું ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ જીપીસીબી સુધી પહોંચતા જીપીસીબીએ હવે આ મામલે ગંભીરતાપૂર્વક પગલાં લેવા કાર્યવાહી શરૂ કરી છે. આ ગંભીર બાબત સ્થાનિકોએ નોંધાવેલી ફરિયાદ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોથી પ્રકાશમાં આવી છે. એડવોકેટ કમલેશ મટીવાલાએ મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને ફરિયાદ કરી છે. વિડીયોમાં દેખાય છે કે દરિયામાં છોડવામાં આવતું પીળા રંગનું કેમિકલ યુક્ત પાણી દરિયાની લહેરનો રંગ પણ બદલી નાખે છે. આ પ્રદૂષણથી દરિયાઈ જીવ સૃષ્ટિને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. માછલીઓના બચ્ચા મૃત અવસ્થામાં મળી રહ્યા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ થઈ છે. માછીમારોના રોજગાર પર અસર પડી શકે છે. સ્થાનિકોમાં ત્વચા સંબંધિત બીમારીઓ વધી શકે છે. ભૂગર્ભ જળ અને નર્મદા નદીના પાણીમાં કેમિકલ ભળવાની આશંકા છે તેવી ફરિયાદ કરાઈ છે. સ્થાનિક રહેવાસીઓએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અર્થાત જીપીસીબી સમક્ષ કાયદેસર ફરિયાદ નોંધાવી છે. જવાબદાર કંપનીઓ સામે વોટર એક્ટ, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ અને આઈપીસી હેઠળ એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે. અસરગ્રસ્ત માછીમારો અને નાગરિકોને વળતર આપવાની પણ માંગ કરાઈ છે. જીપીસીબી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ ટૂંક સમયમાં તપાસની શક્યતા છે તેવું જાણવા મળ્યું છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરી એકવાર રાજેન્દ્રસિંહ રાણાની નિમણૂક થતા તેમના સમર્થકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. ભરૂચ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરી એકવાર રાજેન્દ્રસિંહ રાણાની વરણી કરવામાં આવી છે. રાહુલ ગાંધીના માર્ગદર્શન અને સૂચન હેઠળ આ મહત્વપૂર્ણ જવાબદારી ફરીથી રાજેન્દ્રસિંહ રાણાને સોંપવામાં આવી છે. જિલ્લા પ્રમુખ તરીકેના પુનઃવરણી બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા રાજેન્દ્રસિંહ રાણાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોદ્દેદારોએ તેમને શુભેચ્છા પાઠવી અને ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં અનેક યુવા ચહેરાઓ છે તેમજ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો છે, છતાંય ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં રિપીટ થિયરી અપનાવવામાં આવતા બીજા આગેવાનો અને કાર્યકરો માત્ર કોંગ્રેસના કાર્યક્રમોમાં હાજરી પુરાવા પૂરતા જ છે ની ચર્ચા પણ છે. પાછલા 1 વર્ષમાં સત્તાધારી ભાજપ સામે કોંગ્રેસે કોઈ મોટો કાર્યક્રમ આપ્યો હોય કે જેનાથી જિલ્લાવાસીઓ તો દૂર ભાજપને પણ લાગે કે તેમની સામે કોઈ અન્ય પક્ષ છે તેવું કંઈક દેખાતું નથી. ખેર, આગામી દિવસોમાં ચૂંટણીના પરિણામો જ બતાવશે કે પ્રદેશ નેતૃત્વનો આ નિર્ણય ભરૂચ જિલ્લા માટે કેટલો ફાયદેમંદ રહ્યો. ભરૂચમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સ્મૃતિ સભાનું આયોજન કરાયું હતું.
ભરૂચ જિલ્લામાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે એક સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોલાવના નારાયણ કુંજ એક્સટેન્શન સોસાયટીના કોમન પ્લોટ સ્થિત કોમ્યુનિટી હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો ઉપરાંત વિસ્તારના અનેક અગ્રણીઓ અને લોકપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે શ્યામાપ્રસાદ મુખર્જીના યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને ડોક્ટર મુખર્જીના આત્મત્યાગથી યુવાનોને પ્રેરણા આપવાનો રહ્યો હતો. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એ ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક, ભારતીય જનસંઘના સંસ્થાપક પ્રમુખ હતા. આજે એમનો 23 જૂન આજે એમનો બલિદાન દિવસ છે. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રખર રાષ્ટ્રવાદી, શિક્ષણવિદ અને કુશળ સંગઠક હતા. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીર માટે અનેક લડાતો લડી છે. કાશ્મીરમાં 370 અને 35A ન હોવી જોઈએ એના માટે એમને ખૂબ લાંબી ચળવળ કરી હતી. જ્યારે 2019માં 5 ઓગસ્ટ સંસદની અંદર જ્યારે 370 અને 35A જ્યારે નાબૂદ કરવામાં આવી છે ત્યારે જ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને સાદી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર, ભરૂચ તાલુકાની અંદર આજે અમે એક શક્તિ કેન્દ્રની અંદર ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે એકતા થયા છે. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી અનેક રીતે બહુ જ વિદ્વાન માણસ હતા. એમણે અનેક પ્રકારના કાર્ય કર્યા છે. એમની ખૂબ ટૂંકી આયુની અંદર માત્ર 33 વર્ષની ઉંમરની અંદર એ પોતે વાઇસ ચાન્સેલર કલકત્તા વિશ્વવિદ્યાલયના હતા. આજે અમે લોકો સૌ ભેગા થઈને શ્યામાપ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.